નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી જીત, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા। સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો। નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો। કુંભાણીના ઠેકેદાર બનેવી, ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું। જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલનો ઇતિહાસ સર્જતા જોવા મળ્યા અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ। જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી। સીઆર પાટીલે પણ મુકેશ દલાલના અભિનંદન આપ્યા। મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું। કુંભાણીના ઠેકેદાર બનેવી, ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં। બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ઠેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં। એટલું જ નહીં, ઠેકેદારને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે। ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી, કોંગ્રેસને સમર્થનની કરી જાહેરાત। 100% લડવાના અને જીતવાના દાવા કરનારા મધુ શ્રીવાસ્તવે પાછી પાની કરી લીધી। 18 એપ્રિલે ફોર્મ ભરી આવ્યા પણ છેલ્લા દિવસે જઈને પાછું ખેંચી લીધું। ફોર્મ પરત ખેંચ્યા બાદ શ્રીવાસ્તવે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે। હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું સમર્થન કરશે। ન માત્ર મધુ શ્રીવાસ્તવ પરંતુ તેમની દીકરી નીલમે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે। 18 એપ્રિલે જ્યારે પિતા પુત્રી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે વાઘોડિયા અમારું ઘર છે, જે અમે 11 મહિનાના ભાડા કરાર પર આપ્યું હતું। જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે। ક્ષત્રિય સમાજ માટે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું, ક્ષત્રિય સમાજના આગેવાનોથી, આદિવાસીના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનોથી હું ચૂંટણી જીતતો આવ્યો છું। 6 વખત જીત્યો છું। રાજકોટમાં પરેશ ધાનાણીનો અનોખો અંદાજ, હાથમાં લીંબુ લઈને કર્યો કટાક્ષ। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં કટાક્ષ જોવા મળ્યો। ધાનાણીએ હાથમાં લીંબુ લઈને કહ્યું, રાજકોટને કોઈની નજર ન લાગે તે માટે લીંબુનું તોરણ લગાવવા આવ્યો છું। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે। ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં જોડાઈ ગયા છે। ધાનાણીએ શહેરના જુબેલી ગાર્ડનથી સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા યોજી। જો કે આ દરમિયાન તેમણે હાથમાં લીંબુ લઈને પ્રચાર પણ કર્યો છે। ધાનાણી પદયાત્રા દરમિયાન વેપારીઓને મળી રહ્યા હતા ત્યારે એક લીંબુના વેપારી સાથે પણ તેમણે વાતચીત કરી। ધાનાણીએ હાથમાં લીંબુ લઈને શાસક પક્ષ પર કટાક્ષ કર્યો છે। આ સાથે જ ઉદ્યોગોની દુર્દશા હોવાનો આક્ષેપ કરાયો છે। પરેશ ધાનાણીએ શાકભાજીના વેપારી સાથે વાત કરી। તેમણે વેપારીઓ સાથે વાત કરીને લીંબુ હાથમાં લઈને કટાક્ષ કર્યો। સ્વાભિમાની રાજકોટ, સ્વબળે વિશ્વની અંદર પથરાયેલું રાજકોટ, એ રાજકોટને કોઈની નજર ન લાગી જાય એટલે રાજકોટના આંગણીએ લીંબુથી તોરણ બાંધવા આવ્યો છું। ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે માતાના મઢે દર્શન કરીને કચ્છમાં પ્રચંડ પ્રચાર। આગામી 7મી મે ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવાનું છે ત્યારે હવે ભાજપના દિગ્ગજો પણ મતદારોને મનાવવા મેદાનમાં ઉતર્યા છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઈને કચ્છ પહોંચ્યા। પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું। મુખ્યમંત્રીએ આશાપુરા માતાના દર્શન કર્યા। પોતાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રથમ વખત માતાના મઢના દર્શન કર્યા। સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફૂલહાર અને તલવાર ધરાવી। મા આશાપુરાને પ્રસાદ ભોગ અર્પણ કર્યા। માતાની પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી તો મંદિર ટ્રસ્ટે પણ મુખ્યમંત્રીને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાની છબી ભેટ આપી। ત્યારબાદ મુખ્યમંત્રીએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચાર કર્યો। સાથે નખત્રાણામાં જાહેર સભા સંબોધી।
કે આપણે વોટ કોને આપવાનો છે એ ક્લેરિટી સાથે મતદાન થવા જઈ રહ્યું છે. અને એટલે જ દરેકના મગજમાં છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે અને કેટલા પાર 400 પાર સાથે બનાવવા જઈ રહ્યા છે. અધરક મનસુખ માંડવિયાએ ધોરાજીમાં ધુઆધાર પ્રચાર કર્યો, લોકોને જંગી મતદાન કરવા અપીલ કરી. પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો. પોતાના મત વિસ્તારના ગામડાઓ ખૂંદીને માંડવિયા લોકસંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન ધોરાજીમાં લેઉવા પટેલ સમાજે મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મનસુખ માંડવિયાને ફૂલડે ફૂલડે વધાવ્યા. મનસુખ માંડવિયાના આગમન થતાં જ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો. આ દરમિયાન ઠેસિયા પરિવારે મનસુખ માંડવિયાનો સન્માન સમારંભ યોજ્યો, જેમાં માંડવિયાએ લોકોને વધુ મતદાન કરવા અને કોરોના કાળમાં સરકારે લોકોની કેવી રીતે મદદ કરી તેનાથી માહિતીગાર કર્યા. સાથે જ વધુ મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો. આ પ્રસંગે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ ભાજપના ઉમેદવારોએ પણ પ્રચાર તેજ કર્યો. જામનગર અને બનાસકાંઠામાં ચૂંટણીનો ઉત્સાહ. ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જામનગર લોકસભા વિસ્તારમાં પણ ધમધમાટ જોવા મળ્યો. જામનગર લોકસભા વિસ્તારમાં આવતા 78 અને 79 વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું. આ પ્રસંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચેડો ફાડી કાર્યકરો ભાજપમાં જોડાયા. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સાંસદ ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવેશ અકબરી, રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મહિલા સંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા ભાજપના મહિલા હોદ્દેદારો દ્વારા આહવાન કરવામાં આવ્યું. સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જર, પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ભાજપના મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી. ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે નિવેદન આપ્યું હતું કે 100% બેઠકો પર ભાજપ જીતી રહ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે લોકો શક્તિને નથી માનતા, જેઓ શક્તિનું અપમાન કરે છે, તેમને ક્યારેય પણ સનાતન અને સમાજ નહીં સ્વીકાર કરે. ભરૂચમાં જામ્યો ચૂંટણીનો માહોલ. મનસુખ વસાવાએ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા સંપન્ન થતા હવે ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યું છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો. આ સાથે જ ભાજપ ઉમેદવારના પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરાઈ. મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી. સાથે જ વધુમાં વધુ મતદાન કરવાની સૂચના આપી. વોર્ડ નંબર 4માં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું દરેક સોસાયટી અને ગલીમાં ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું. ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરાયો. મનસુખ વસાવાના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલી ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. વસાવાએ દરેક બૂથ ઉપર 2019 કરતાં વધુ 370 મતોના લક્ષ્યાંક સાથે 5 લાખ મતોથી વિજય થવાનો મંત્ર આપ્યો. શહેરના વોર્ડ નંબર 4થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો. દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા મોદી સરકારના હાથ મજબૂત બનાવવા મનસુખ વસાવાએ હાકલ કરી. મતદાન જાગૃતિ માટે અંબાજીમાં અનોખો પ્રયાસ. મતાધિકારનો ઉપયોગ કરવાની લીધી પ્રતિજ્ઞા. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મતાધિકાર પ્રત્યે સજાગ બને એ માટે અવનવા પ્રયોગો થાય છે. રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા અંબાજીમાં અનોખી ઝુંબેશ શરૂ થઈ છે. મતદાન જાગૃતિ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો. અંબાજીમાં મતદાન જાગૃતિ અભિયાનમાં હું મતદાન અવશ્ય કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયો. અહીં સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યાત્રિકો જે પોતે મતદાર છે ને મતદાન માટે સિગ્નેચર કરી સહી ઝુંબેશ અભિયાનમાં સહભાગી બન્યા. કાર્યક્રમમાં 80 થી 90 વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ પણ ભાગ લીધો. અહીં સહી કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે જે રીતે મા અંબેના દર્શન જરૂરી છે અને જે દાન કરતા હોય છે તેટલું જ જરૂરી મતદાન પણ છે, જે લોકશાહીનું આધારસ્તંભ ગણી શકાય. તે માટે લોકશાહીને જીવંત રાખવા મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. મંદિરના અધિક કલેક્ટરે પણ આ અભિયાન અસરકારક નીવડે તે માટે પ્રયત્નો કર્યા. અંબાજીમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેઓમાં મતદાન જાગૃતિ માટેનો આ સીધો સંપર્ક કહી શકાય. તેના માટે સહી ઝુંબેશનું આયોજન કરાયું. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ પણ કર્યા અને પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા તેમજ કોઈ પણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી. મનસુખ માંડવિયાનો અલગ અંદાજ જોવા મળ્યો. આ વખતે માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા.
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા. થોડા સમય પહેલા ક્રિકેટના મેદાનમાં ચોકા છક્કા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા જોવા મળ્યા. પોરબંદર લોકસભા અને વિધાનસભા ઉમેદવાર બંનેએ સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાઓએ પોતાની કિંમતી સમય કાઢીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે. તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે અને આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટોસ પણ લીધા અને સોશિયલ મીડિયા પર પણ તેને શેર કર્યા, જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધી પ્લેનેટ. મહત્વનું છે કે મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરી હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે.